બોલો શ્રી પ્રાણનાથ પ્યારે સ્તુતિ સ્વરૂપ वंदो सद्गुरु चरण को करुधनि प्रेम प्रणाम अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम श्री प्राणनाथ निज मूलपति श्री महाराज सुना तेज कुंवर श्यामा जुगल को पल पल करूं प्रणाम धनी जी मारा पल पल करूं प्रणाम 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 प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की प्यारे जय। की जय। प्रणाम। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप धामधणी श्री रक्षातीत परमात्माની અસીમ કૃપાથી આપણે અગાઉ પરમધામની અંદર અષ્ટપ્રહરની લીલા જોઈ ગયા। ત્યાર પછી અક્ષર જગતની રચના કેવી હોય છે એનો પરિચય મેળ્યો। હવે આપણે પરમધામની અંદર એવી કઈ ઘટના બની જેમાં વિતક સાહેબની અંદર મહાકારણ અને કારણ તરીકે ઉલ્લેખવામાં આવે છે કે જેના પરિણામ સ્વરૂપ આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, અક્ષર બ્રહ્માંડનું નિર્માણ થયું। તો એ મહાકારણ અને કારણની વાત આપણે જોવાની છે। તો અગાઉ આપણે જોઈ ગયા હતા કે પરમધામની અંદર પરમધામ કેવું છે? સત ચિત આનંદ અનંત અને સ્વલીલા અદ્વૈત એ પરમધામ છે। અને એ જે પરમધામની અંદર શ્રી રાજ્યનું સત અંગ અક્ષર બ્રહ્મ છે અને શ્રી રાજ્યનું આનંદ અંગ શ્યામાજી છે અને શ્યામાજીના અંગ બ્રહ્માંગનાઓ છે, આત્માઓ છે। અહીં આગળ બહુ જ મહત્વની બાબત એ છે કે પરમધામની અંદર અક્ષર બ્રહ્મ છે, સ્વરૂપ એક લીલાદોય રાજ્યના જેવું સ્વરૂપ છે, પરંતુ એમની બાળ લીલા છે। જ્યારે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી રાજજી મહારાજની કિશોર લીલા છે। એટલે એમ કહી શકીએ કે રાજજી મહારાજનો એક ડાબો હાથ ને એક જમણો હાથ। ડાબો હાથ જમણા હાથ વિશે જાણતો નથી અને જમણો હાથ ડાબા હાથ વિશે કઈ જાણતો નથી। એવી રીતે શ્રી રાજ્યનું સત અંગ અક્ષર બ્રહ્મ છે। શ્રી રાજ્યનું સત અંગ અક્ષર બ્રહ્મ એટલે શ્રી રાજ્ય પોતે સતના સાકાર છે। એ જે સતના સાગર છે એ સાગરમાં અનેક કલાઓ છે। એ અનેક કલા પૈકી એક કલાથી આ અક્ષર બ્રહ્મ છે। અને શ્યામાજીના અને રાજ્યના આનંદ અંગ શ્યામાજી છે। તો આનંદ અંગ શ્યામાજી અને રાજ્યના સત અંગ અક્ષર બ્રહ્મ એકબીજાને જાણતા નથી, પરંતુ રાજજી મહારાજ બંનેને જાણે છે, કારણ કે પોતે ચિત્તઘન સ્વરૂપ છે। અને અષ્ટપહોરની લીલામાં આપણે જોઈ ગયા કે અક્ષર બ્રહ્મ નિત્ય સવારે પરમધામના 9 વાગે એ પહેલા પોતાના ધામથી જાય અને ચાંદની ચોકમાં ઉભા રહી અને વાલાજીનું મુખારબિંદનું દર્શન કરી અને આનંદિત થઈ જતા અને પાછા પોતાના ધામની અંદર આવતા। રાજ્યનો હુકમ ન હતો,
રાજ્યનો હુકમ હોય તો જ બ્રહ્માંગનાઓના દર્શન થાય. એટલે એમણે ક્યારે બ્રહ્માંગનાઓ કે શ્યામાજીને જોયા ન હતા. હવે અહીંયા કે બીજી પણ એક ઘટના છે જેને ઈશકરવદની લીલા કહેવામાં આવે છે કે પરમધામમાં શ્રીરાજજી, શ્યામાજી અને બ્રહ્માંગનાઓ વચ્ચે કોનો ઈશ્ક વધારે એ સમયાંતરે સંવાદ ચાલતો રહેતો હતો. પરમધામ છે, પરમધામની અંદર અનંત લીલાઓ થાય છે. આ અનંત લીલાઓ પૈકી આ પણ એક લીલા હતી અને એ પણ રાજ્યની કૃપાથી, રાજ્યના હુકમથી જ થતું. બ્રહ્માંગનાઓની અંદર આવો સવાલ ઉભો થાય કે અમે વાલોજીને કેટલો બધો પ્રેમ કરીએ છીએ, અમે શ્યામા મહારાજને કેટલો બધો પ્રેમ કરીએ છીએ, અમારો પ્રેમ વધારે છે. શ્યામાજી પણ કહેતા, ભાઈ તમે તો મારા આનંદ અંગ છો, હું તમને પ્રેમ આપું છું, ઈશ્ક આપું છું, એને પરિણામ સ્વરૂપ તમે ઈશ્ક કરો છો. સ્વાભાવિક છે, મારો પ્રેમ સૌથી વધારે. ત્યારે વાલોજી અક્ષાતીત ધામધણી શ્રીરાજી મહારાજ મંદ હસતા અને બધાની સામું જોતા, શ્યામાજીની સામું જોવે, બ્રહ્માંગનાઓની સામું જોવે અને મંદ હસે કે મારી આ લાડલી બ્રહ્માંગનાઓને કઈ રીતે સમજાવું કે તમને બધાને ઈશ્ક જે છે એ મારામાંથી જ ઉત્પન્ન થયેલું છે. ઈશ્કનો સાગર ક્યાંથી ઉત્પન્ન થયો છે? રાજ્યના ધામ દિલમાંથી. અને શ્યામાજી પોતે પણ રાજ્યનો આનંદ અંગ છે ને. તો રાજ્ય મંદ હસીને એ કહેતા કે ભાઈ તમને તમારી અંદર જે ઈશ્ક છે એ તો મારી પ્રેરણાથી તમને આપું છું, પણ પરમધામની અંદર બ્રહ્માંગનાઓ એટલી બધી શ્રીરાજીના શ્યામાજીના પ્રેમની અંદર એટલી મગ્ન થયેલી, એ કશું સમજવા તૈયાર નથી. એક પ્રકારનો આનંદ છે, એક પ્રકારની લીલા છે. એ કેવો આનંદ હશે. રાજ્યને પણ એમ થયું કે આ પરમધામનો જે આનંદ છે, પરમધામનો ઈશ્ક છે, એનો આનંદ તો મારી લાડલી બ્રહ્માંગનાઓ કરી જ રહી છે, પરંતુ એમને વધુ વધુ આનંદ બને. આનંદના અને ઈશ્કના ઊંડાણની અંદર વધારે જાય અને એનો વધુ યથાર્થ આનંદ મળે. એટલા માટે મારે પરમધામની પાસાઈ અને ઈશ્ક સમજાવવા માટે કંઈક કરવું પડશે. રાજ્યના મનની અંદર આવો ક્યારેક ક્યારેક આ સંવેદના પણ થતી. હવે આગળ શું થાય છે? તો અહીં આગળ અગાઉ આપણે સ્કેમેટિક ડાયાગ્રામની અંદર જોઈ ગયા હતા. તો આજના દિવસે શું ઘટના બની એ આપણે અહીં આગળ જોવાનું છે કે અષ્ટપહોરની લીલા તો નિત્ય થાય છે. એમાં અહીં આગળ તમે જુઓ, આ ત્રીજી ભૂમનું દ્રશ્ય બતાવ્યું છે. નંબર 1 અક્ષર બ્રહ્મ અહીં આગળ આવીને ઉભા છે. રાજ્યના જેવું સ્વરૂપ છે અને નિત્ય દર્શન કરવા માટે આવતા એમ આજે પણ અહીં આગળ દર્શન કરવા માટે આવીને ઉભા છે. અહીં આગળ યુગલ સ્વરૂપ બિરાજમાન છે. નંબર 3. હવે અહીં આગળ જુઓ, આ જે પ્રથમ પહોરની અંદર જ 6 થી 9 વાગ્યાનો સમય, પરમધામની અંદર પ્રથમ પહોર એટલે 6 થી 9 નો સમય, અને 6 થી 9 ના સમયની અંદર તો બધી આગળની લીલા યથાવત થઈ. સવારે 6 વાગે વાલોજી પોતાની ઈચ્છાથી ઉઠાપન થયું, એટલે સમય એમનો હજુરી છે. રાજ્યનું ઉઠાપન થયું એટલે 6 વાગ્યાનો સમય થયો. યુગલ સ્વરૂપ 5મી ભૂમથી 4થી ભૂમમાં આવે, 4થી ભૂમમાંથી 3જી ભૂમમાં આવે અને નિત્ય ક્રમ પ્રમાણે ત્યાં આવી અને ઝરૂખામાં ઉભા રહી અને બધા જે પશુ પક્ષી ભેગા થયા હોય એમને અમી દ્રષ્ટિ આપે. અને અમી દ્રષ્ટિ આપ્યા પછી આત્માઓ, બ્રહ્માંગનાઓ અને યુગલ સ્વરૂપ ત્યાંથી ક્યાં જશે? બીજી ભૂમમાં, પહેલી ભૂમમાં
100 સીડી ઉતરી અને યમુનાજીની અંદર પાટઘાટમાં જઈ જીલનાની લીલા કરે છે. જીલનાની લીલા કર્યા પછી એ પાછા સીધા ઉપર જતા નથી, પરંતુ આપણે જોઈ ગયા એ પ્રમાણે ચાંદની ચોકમાં આવે અને પ્રથમ જે પરિક્રમા છે આખી ફરે છે. આનંદની લીલા છે ને, નીચે ઉતરતા આનંદ કરવાનો, જિલ્લામાં આનંદ કરવાનો અને ઉપર જતા જતા પણ આનંદિત થઈને જવાનું. તો પ્રથમ પરિક્રમા રંગમહોલની ફરતે ફરી અને ફરીથી પાછા પ્રથમ ભૂમમાં આવે, પછી બીજી ભૂમમાં આવે અને ત્રીજી ભૂમમાં આવ્યા. એમ નિત્યક્રમ પ્રમાણે એમ શિંગા લીલા થઈ. નંબર 5 નું સ્થાન બતાવ્યું છે. ત્યાં વાલાજીનું શિંગાર લીલા થઈ, 4 બ્રહ્માંગનો એમની શિંગાર કરે છે. નંબર 7 બતાવ્યું છે. એ શું બતાવ્યું છે? આસમાની મંદિર છે, ત્યાં શ્યામા મહારાણીની શિંગાર થાય છે, ત્યાં પણ 4 બ્રહ્માંગનાઓ એમને શિંગાર કરે છે. અને બાકીના જે 6000 મંદિર છે એની હરોળમાં એમાં એક મંદિરની અંદર 2 બ્રહ્માંગનાઓ એકબીજાને શિંગાર લીલા કરે છે. અને એ બધી બ્રહ્માંગનાઓની શિંગાર લીલા પૂરી થાય, એ બધી બ્રહ્માંગનાઓ નંબર 7 ની અંદર આવે છે. ત્યાં શ્યામા મહારાણીજી શિંગાર લીલા પૂર્ણ થયેલી હોય છે. શ્યામા મહારાણીજી હાથમાં ફૂલહાર લઈ અને બ્રહ્માંગનાઓ સાથે એ 28 સ્તંભનો ચોકની જગ્યા છે ત્યાંથી પસાર થઈ અને નંબર 6 જે ચબૂતરો બતાવ્યો છે અહીંયા આગળ આવે છે. અને જેવા આવે છે ત્યાં વાલોજી સામેથી ત્યાંથી નીચે એક પગથિયું ઉતરે છે. શ્યામા મહારાણી પણ એક પગથિયું ઉપર ચડે છે અને શ્યામા મહારાણી વાલોજીને ફૂલહારથી સ્વાગત કરે છે. બોલો ધામ કે ધની કી જય. વાલોજી પણ એટલા જ આદર પ્રેમથી શ્યામા મહારાણીજીનો હાથ પકડી અને ઉપર લઈ જાય છે. અને નંબર 6 ની જે જગ્યા બતાવી છે એ ચબૂતરાની જગ્યાએ 7:30 વાગે જે બાલ ભોગની લીલા થાય છે એ થાય. અને ત્યાર પછી 7:30 થી 9 દરમિયાન નંબર 2 જે પડસાલ બતાવી છે ત્યાં નિરતની લીલા થાય છે. આજે નવરંગબાઈની નિરતની લીલા હતી. જો અલગ અલગ દિવસે અલગ અલગ બ્રહ્માંગનાઓ નિરતની લીલા કરે છે, પરંતુ આજે નવરંગબાઈની નિરત લીલા હતી અને બાકીની બ્રહ્માંગનાઓ ત્યાં એને એમના સમૂહમાં નિરત લીલાની અંદર એ પણ ભાગ ભજવે છે. અને નંબર 3 જગ્યા બતાવી છે એમાં યુગલ સ્વરૂપ ઉત્તર દિશામાં મુખ કરીને બેઠા છે. હવે વાલોજી આ રીતે બેઠા છે અને અક્ષર બ્રહ્મ અહીં આગળ દર્શન કરવા માટે આવીને ઉભા છે. હવે વાલાજીએ આજે દિલમાં લીધું હતું કે મારે આ મારી લાડલી બ્રહ્માંગનાઓ છે એમને પરમધામની ઈશ્ક અને પરમધામની જે પાતશાહી છે એનું જ્ઞાન કરાવવું છે. અને એ જે દિલમાં લીધું હતું એને પરિણામ સ્વરૂપ, એને ફલ સ્વરૂપ એમણે શું કર્યું? ફક્ત ને ફક્ત એમણે અક્ષર બ્રહ્મ સામું સંપૂર્ણ મુખારબિંદ ફેરવી અને દર્શન આપ્યા. અક્ષર બ્રહ્મે આજે પહેલી વાર જોયું કે વાલાજીને અત્યાર સુધી દરરોજ દર્શન કરવા માટે આવતો હતો અને હું સાઈડ ફેસ જોઈને જતો હતો અને એમાં પણ એ પૂરેપૂરા આનંદના સાગર તરબોળ થઈ જતા. જ્યારે આજે તો વાલાજીએ પોતાનું સંપૂર્ણ મુખ બતાવ્યું છે અને બંને નજરથી એ અક્ષર બ્રહ્મને જોઈ રહ્યા છે. અક્ષર બ્રહ્મ પણ વાલાજીની સામે એટલા હર્ષ ગેલા થઈ ગયા. એમના હૃદયની અંદર તો આનંદના સાગરની ઓટ આવી રહી છે. એ એટલા હિલોડા લઈ રહ્યા છે, એમને આનંદનો કોઈ પાર નથી. અને એવામાં શું થયું? નિરત લીલાની અંદર જે સખીઓ મગ્ન હતી એ નિરત લીલા પણ જોતી અને ક્ષણે ક્ષણે વાલજીના દર્શન પણ કરતી. હવે આ ક્ષણે શ્યામા મહારાણીજીએ પણ જોયું કે વાલાજી આ બહાર શું જોઈ રહ્યા છે? ક્યારે બહાર આટલું બધું જોયું નથી અને આખું મુખાર બિંદ કરી અને બહાર શું જોઈ રહ્યા છે? એટલે પહેલી નજર પડી બાજુમાં બેઠાલા શ્યામા મહારાણીની. એમણે બહાર જોયું, તેમણે જોયું
આ બીજો પુરુષ કોણ છે જે દેખાવમાં વાલાજી જેવો છે? આ બંને બહાર જવું એટલે બાકીની જે બ્રહ્માંગનાઓ હતી એમને પણ થયું કઈ યુગલ સ્વરૂપ બહાર શું જોઈ રહ્યા છે? એટલે એક પછી એક જે બ્રહ્માંગનાઓ છે એ બધી ઝરૂખામાંથી બહાર જોવા લાગી અને બધાએ આ અક્ષર બ્રહ્મને જોયા. અક્ષર બ્રહ્મને જોતા જ બધાનો સવાલ થયો કે આ બીજો પુરુષ કોણ છે? વાલોજી જેવો દેખાય છે, અમે ક્યારેય જોયા નથી. આ એક પછી એક બધી બ્રહ્માંગનાઓ જોવા લાગે છે. આ બાજુ અક્ષર બ્રહ્મ પણ બ્રહ્માંગનાઓને જોવે. એ પણ સવાલ થયો કે વાલાજી, મેં અત્યાર સુધી તમારા જ દર્શન કર્યા છે અને આ જે બ્રહ્માંગનાઓ સાથે આપની જે લીલા કેવી આનંદપૂર્ણ હશે એ જોવા મળે તો એ જ અક્ષર બ્રહ્મ છે એમને પણ આવી માગણી કરી અને માગણી બંને બાજુથી થઈ. અને અક્ષર બ્રહ્મ તો એટલા મનમાં એમના તો દર્શન કરવાનું લીલા પૂરી થઈ એટલે પોતાના ધામની અંદર જાય છે. બ્રહ્માંગનાઓ પણ જોઈ રહી છે કે પેલો બીજો પુરુષ હતો એ રાજ્ય જેવો જ દેખાતો અને એ જઈ રહ્યા છે, એ જાય છે એમ જોઈ રહ્યા છે. આ બાજુ અક્ષર બ્રહ્મ ના મનમાં આશ જાગી કે ધનીજીનો જે પરમધામનો આનંદ ઇશ્ક છે એના મારે દર્શન કરવા છે. બસ મનમાં એ રટણ કરતા કરતા ગયા અને પોતાના અક્ષરધામની અંદર પૂર્વ દિશામાં મુખ કરી અને બેઠા છે. આજે કોઈ પણ પ્રકારની બાળ લીલા કરી નથી, શાંતિ બેઠા જ વિચાર્યા કરે છે. આ બાજુ બ્રહ્માંગનાઓ વાલોજીને કહે છે, હે વાલોજી, હે રાજજી મહારાજ, આ કોણ હતું હમણાં દર્શન કરીને આવીને ગયું? એ વાલાજી કહે છે એ બીજું કોઈ નહીં, એ મારું સતંગ છે, એ અક્ષર બ્રહ્મ છે, અક્ષરધામની અંદર રહે છે. તો કે શું કરે છે? તો કે એ અસત જળ દુઃખમય માયાનો ખેલ રચે છે. એ માયાનો ખેલ બનાવે છે, અનંત બ્રહ્માંડ બનાવે છે, લય કરે છે. તો કે એ માયાનો ખેલ કેવો હોય છે વાલોજી? અમે ક્યારે આ માયાના ખેલ વિશે સાંભળ્યું પણ નથી. તો જોવાની વાત જ ક્યાં છે, અમારે ખેલ જોવો છે. વાલોજી મંદ મંદ હસીને કહે છે, મારી લાડલી બ્રહ્માંગનાઓ, આ ખેલ જોવા જેવો નથી. શ્યામા મહારાણી પણ કહે છે કે વાલોજી, તમે મને પણ ક્યારે કહ્યું નથી, અમને ખેલ બતાડો. રાજી મહારાજ કહે છે કે ના, ખેલ જોવા જેવો નથી. હવે આ જે ઘટના બની ત્યારબાદ ભોજન લીલા પણ થઈ. વાલોજી 12 વાગે નીલોના પીલો મંદિર નંબર 4 ત્યાં શયનમાં પણ ગયા. બ્રહ્માંગનાઓએ પાણી બીડા લઈ અને બહાર પણ આવે છે. પણ આજે બ્રહ્માંગનાઓ 12 થી 3 દરમિયાન જે રંગમહોલની ફરતે વિહાર કરવા જતી હતી ને, એક પણ બહાર ગઈ નથી. આ બાજુ વાલોજી શયનખંડમાં છે નંબર 4 માં, અને આ બાજુ બ્રહ્માંગનાઓ એક જૂથ થઈ છે. અને અમને એક જ વિચાર થયો છે કે આપણે આ માયાનો ખેલ જોવો છે. પણ અત્યારે આપણે અહીંયા આગળ ચર્ચા કરીશું તો અહીંયા આગળ વાલોજી છે આરામ કરે છે, તેમને આરામ કરવા દો. પણ આપણે બધા ભેગા થઈ અને આજે એક સંગઠન ભેગું થઈને ચર્ચા કરીએ કે આપણે હવે શું કરવું છે. તો આ બ્રહ્માંગનાઓ, શ્યામા મહારાણી, એ બધા ક્યાંથી? આ ત્રીજી ભૂમ છે, બરાબર? આ ત્રીજી ભૂમમાંથી પહેલી ભૂમ, પ્રથમ ભૂમ 100 સીડી ઉતરી અને બધી બ્રહ્માંગનાઓ ક્યાં ગઈ? તો કે આ યમુનાજી ના પાઠઘાટની અંદર એકત્ર થઈ. બરાબર, એકત્ર થાય છે. અને એમાં પેલી 5 જૂથની સખીઓ જે સેવા માટે ગઈ હતી ને, એ પણ પાછી આવી. પણ એમને કશી ખબર પડે નહીં આ બધું શું થઈ રહ્યું છે. એકબીજાને પૂછે, શું થયું અમને તો કહો. એટલે શિરદાર સખી ઇન્દ્રાવતી
બધાને કહે છે કે જો આજે આટલા વાગે આ અક્ષરબ્રહ્મ આયા હતા અને અક્ષરબ્રહ્મના આપણે પહેલી વાર દર્શન કર્યા અને આ માયાનો ખેલ રચે છે અને માયાનો ખેલ આપણે જોવો છે. રાજજી ના પાડે છે પણ આપણે જોવો છે. બોલો બધાની ઈચ્છા છે જોવો છે? તો કે હા, આજે ગમે તે થાય આપણે આજે માયાનો ખેલ જોવો છે. અહીં આગળ પણ જો એકત્ર થઈ અને પાછા બધા અહીં આગળથી ભેગા થઈ નક્કી કર્યું અને પાછા ક્યાં ગયા? તો પાછા ગયા અહીંયા આગળ ત્રીજી ભૂમની અંદર. બરાબર? આ વાલોજી અહીંયા આગળ નીલોનો પેલો મંદિરની અંદર શયનખંડની અંદર છે. રાજ્યનું ઉઠાપન થયું. 3 વાગે રાજ્યનું ઉઠાપન થયું. એટલે વાલોજી તો બધું જાણે છે. હા, અંદરથી ઈચ્છા ઉત્પન્ન કરે છે ભાઈ માયાનો ખેલ જોવો છે અને ઉપરથી કહે છે ના, જોવા જેવો નથી. તો જેવા વાલોજી 3 વાગે ઉઠ્યા અને આઈને કહ્યું કે બોલો આજે ક્યાં જઈશું? ત્યારે બ્રહ્માંગનાઓ કહે આજે અમારે કોઈ પક્ષ જોવો નથી, અમારે માયાનો ખેલ જોવો છે. વાલોજી કે તમને કહ્યું તો ખરું આ માયાનો ખેલ જોવા જેવો નથી. ના, અમારે માયાનો ખેલ જોવો જ છે. એમ કરતા કરતા અહીં ઉપર ચર્ચા ચાલી. બરાબર? એટલે એમાં 4 વાગ્યા એટલે વાલોજીએ કહ્યું કે આપણે જો તમારે આટલી બધી ઈચ્છા છે તો એના વિશે આપણે પ્રથમ મૂળ મિલાવવામાં જઈએ અને ત્યાં આગળની આપણે ચર્ચા કરીશું કે શું કરવું છે. એટલે પ્રથમ ભૂમની અંદર આ બધી બ્રહ્માંગનાઓ જાય છે. કેટલા વાગે? પરમધામના 4 વાગે. ત્યારે જો આ પરમધામની અંદર મૂળ મિલાવાની અંદર યા યુગલ સ્વરૂપ બિરાજમાન છે અને ચારે બાજુ પરમધામની જે બ્રહ્માંગનાઓ છે એ બિરાજમાન છે અને એક જ રટન કરે છે કે અમારે દુઃખ બીમારનો ખેલ જોવો છે. હવે વાલોજી શું કરે છે કે અમને ગંભીરતા સમજાવે છે કે જુઓ તમે માગણી કરો છો ને પણ આ માયાનો ખેલ એવો છે કે ત્યાં ગયા પછી તમે મને ભૂલી જશો, પરમધામને ભૂલી જશો, તમારા પોતાના સ્વ સ્વરૂપને પણ ભૂલી જશો. તમને કશે સુધ નહીં રહે. સ્વામીજી કે વાણીની અંદર કહે છે કે વાલાજીએ 3 વખત ના પાડી અને બ્રહ્માંગનાઓએ 3 વખત જીદ કરી ના અમારે જોવા જવું છે. પરંતુ રાજજી કહે છે કે તમે ભૂલી જશો, પોતાના સ્વ સ્વરૂપને ભૂલશો, મને ભૂલી જશો, પરમધામને ભૂલી જશો, 25 પક્ષને ભૂલી જશો. કે ના, એવું બને નહીં. એ માયા શું કરી લેશે? કારણ કે બ્રહ્માંગનાઓને ક્યારે દુઃખનો લેશ માત્ર અનુભવ થયો નથી. જુદાઈ શું છે એનો ક્યારે લેશ માત્ર અનુભવ થયો નથી. પરંતુ વાલજીએ કહ્યું એટલે એમને ગંભીરતા લાગી અને ગંભીરતાના સ્વરૂપે એમને એવું થયું કે આપણે એકબીજાને બિલકુલ અડોઅડ બેસી જઈએ કે દાડમની કડીની જેમ એકબીજાને સંકળાઈ અને 3 હરોળની અંદર આ બ્રહ્માંગનાઓ બેસી જાય છે અને કહે છે કે જો હું નિંદ્રામાં હોઉં તું જગાડજે, તું નિંદ્રામાં હોય તો હું તને જગાડીશ. અને વાલાજીને કહે છે કે અમે માયાનો ખેલ જોવા માટે તૈયાર છે. રાજજી કહે છે કે હવે તમારે માયાનો ખેલ જોવો હોય તો પછી તૈયાર થઈ જાઓ. હવે 4:30 વાગ્યાનો પરમધામના 4:30 વાગે છે. તે વખતે સચિદાનંદ સ્વરૂપ શ્રી રાજજી મહારાજે ફરામોશીનું આવરણ બ્રહ્માંગનાઓ ઉપર પણ નાખે છે અને એવું ફરામોશીનું આવરણ અક્ષર બ્રહ્મ ઉપર નાખે છે. કારણ કે એમને ખેલ બતાવવાનો છે ને. બરાબર? મહાકારણ શું થયું કે રાજ્યની અંદર જે ઉત્પન્ન થઈ ઈચ્છા એ મહાકારણ કે એમના હકના દિલની અંદર જ ઉત્પન્ન થયું કે મારે પરમધામની બ્રહ્માંગનાઓ છે એ પરમધામની સાહેબી જે પાતશાહી છે એ બતાવી છે, પરમધામનો ઈશ્ક કેવો છે એનો અનુભવ કરાવો છે. એ મહાકારણ થયું.
અને કારણની અંદર શું કહીશું તો કે બ્રહ્માંગનાઓને દુઃખરૂપી માનો ખેલ જોવાની ઈચ્છા થઈ કે અક્ષર બ્રહ્મ કેવો ખેલ કરે છે, એક કારણ એ બન્યું. અને બીજું કારણ એ કે અક્ષર બ્રહ્મને પરમધામની આનંદમય લીલા નું આનંદ લેવાની ઈચ્છા થઈ. તો આ બે કારણસર આ ફરામોશીનું આવરણ બ્રહ્માંગનાઓ ઉપર પણ નાખ્યું અને અક્ષર બ્રહ્મ ઉપર પણ નાખે છે. અને અક્ષર બ્રહ્મ આ વખતે નિંદમાં જઈ અને અક્ષર બ્રહ્માંડનું નિર્માણ કરશે. બાકી અગાઉ જાગૃત અવસ્થાની અંદર અનંત બ્રહ્માંડ ઉત્પન્ન કરતા ને લય કરતા. આ વખતનું જે બ્રહ્માંડ છે એ અક્ષર બ્રહ્મની નિંદની અંદર જે અક્ષર પુરુષ ઉત્પન્ન થયા એનું આ બ્રહ્માંડ છે જેમાં આપણે છીએ. તો આ રીતે ફરામોશીનું આવરણ 4:30 વાગે નાખે છે. હવે આ જે મેં વિગત કહી એ થોડું અહીંયા આગળ શાબ્દિક રૂપે છે, થોડીક મેટર આપી છે કે પરમધામનો આજનો દિવસ શું થયું. તો કે આજના દિવસે પહેલા જ પહોરમાં પરિવર્તનની શરૂઆત થાય છે. એટલે શ્રી રાજ્યના હૃદયથી શરૂઆત થઈ. શ્રી રાજ્ય સખ્યોને ખેલ બતાવવાનું દિલમાં લીધું. એના અનુસંધાનમાં શ્રીમુખવાણીની અંદર ચોપાય છે, એક પાત શાહી અર્શ કી हुई वाहिदत के इश्क सो दिखलाओने रूहों को पहले दिल में लिया हक. जो પહેલે દિલ में लिया हक, રાજી મહારાજે પોતે દિલમાં આ વાત ધારણ કરી. શરૂઆત ત્યાંથી થાય છે. પછી એના અનુસંધાનમાં બીજ ચોપાય છે, પહેલે લઈ હક કે દિલ में હક એટલે રાજ્ય પોતાના દિલમાં લીધું. પીછે આયે માહે નૂર, નૂર એટલે અક્ષર બ્રહ્મ. ત્યાર પછી એની ઇફેક્ટ થાય ને પરમધામની અંદર જે દિલમાં લીધું બરાબર એ થઈને જ રે. એટલે એની અસર પછી કોના થઈ? અક્ષર બ્રહ્મની અંદર થઈ. એમણે માંગણી કરી તા પીછે હાદી રૂહન, એમની બાજુમાં જ બેઠેલા શ્યામા મહારાણી એ હાદી રૂહન બરાબર એમનો દિલની અંદર ઈચ્છા થઈ. અને ત્યાર પછી એ જો હુઆ જહૂર, અને ત્યાર પછી બધી જે બ્રહ્માંગનાઓ છે એમના દિલની અંદર ઈચ્છા થઈ કે ભાઈ અમારે આ સુખરૂપી માનો ખેલ જોવો છે, અમારે માના ઘાટમાં જોવું છે. આજે આવી ઈચ્છા ઉત્પન્ન થાય છે. ત્યાર પછી આગળ જોઈએ આ પણ શ્રીમુખવાણીની ચોપાઈ કે અક્ષર મન ઉપજી યાસ, देखो धनी जी को प्रेम विलास, तब सख्यो मन उपजिए खेल देखे अक्षर का जे. અક્ષર બ્રહ્મ દર્શન કરી અને પોતાના ધામમાં જાય છે તે વખતે એમના મનમાં આ જ છે, અક્ષર મન ઉપજી આસ, દેખો ધની જી કો પ્રેમ વિલાસ. બસ મારા એ જ જોવું છે. અક્ષર બ્રહ્મ છે ભાઈ, રાજ્યનું સતંગ, એમની પણ ઈચ્છા પૂરી કરવાની છે. તબ હમ જાય પિયાસો કહી, खेल अक्षर का देखे सही, जब यह बात प्यारी सुनी तब बरजे हासी करने धनी. પિયાજી જયારે વાત સાંભળી પણ એ મંદ મંદ મુસ્કરાઈ અને બધું સમજે છે અને બંનેની જે માનો ખેલ જોવો છે બરાબર, શ્યામાજી અને અક્ષર બ્રહ્મને જે આનંદ ખેલ જોવો છે એ માટે આ બ્રહ્માંડનું નિર્માણ કરશે એનો હુકમ કરે છે. મને કિએ हमको 3 बेर, तब मांग्या फेर फेर, धनी कहे घर किनारे सी शुद्ध, भूल सिया अपना रेसी बुध. ધનીએ કહ્યું ને ભાઈ તમે જશો તો તમે ઘરની શુદ્ધ નહીં રહે, તમે પોતાના સ્વ સ્વરૂપને ભૂલી જશો. જો આગળ કહે છે તો મને કરતે हमको भी भूलोगी तुम. રાજ્ય છેલ્લે એમ કહ્યું કે બીજી વાત જાઓ તમે મને પણ ભૂલી જશો. तब हम फिर धनीशो कया क्या करसी हमको माया. छेले કેવી તો ડેરિંગ તો જુઓ, એ માયા શું અમને કરી લેશે, મને માનો ખેલ બતાડો જ, મેં માનો ખેલ જોઈશું. ત્યાર પછી આગળ જોઈએ આ અનુસંધાનમાં ચોપાઈઓ છે પરમધામના આજના દિવસ નિશ્ચય અક્ષર બ્રહ્મની આનંદ લીલા અને 2 કારણ નિર્માણ. એ અહીંયા થોડી મેટર બતાવી છે કે પહેલું શ્રી અક્ષરધામની પરમધામની અંદરની લીલા જોવાની ઈચ્છા થઈ. અક્ષર બ્રહ્મ છે અહીંયા, અક્ષર બ્રહ્મને પરમધામની અંદરની લીલા જોવાની ઈચ્છા થઈ. એક એ બીજું બ્રહ્માંગનાઓની અક્ષર બ્રહ્મનો ખેલ જોવાની ઈચ્છા થવી.
શ્રી રાજ્ય મહારાજ બહારથી માયાનો ખેલ જોવાની ના પાડે છે, બહુ જ અગત્યનો મુદ્દો છે, પરંતુ અંદરથી માયાનો ખેલ એમને બતાવો છે, બરાબર. એ પણ એમને એક લાડ છે ને, કેટલા બધા આપણને લાડ લડાયા, એમાંની એક આ લાડ બતાવી અમને પણ, કે આ લાડ બતાવીશ તો પરમધામનું જે યથાર્થ સુખ અને જે ઈશ્કની ઊંડાણ છે એનું વધુ બ્રહ્માંગનાઓને એનું લિજ્જત મળે. શ્રી ઇન્દ્રાવતીના નેતૃત્વમાં 40 જૂથ સખીઓ સાથે જમુનાના તટે એકત્ર થયા, ચર્ચા કરીને નક્કી કર્યું કે આજે શ્રી રાજજી પૂછે કે તમારે કયા ઘાટમાં કયા પક્ષમાં વિહાર કરવા જવું છે, ત્યારે આપણે અક્ષરનો માનો ખેલ જોવાની જ માગણી કરીશું. છેલ્લે આ રીતે બધા ભેગા થઈને માગણી કરે છે અને શ્રી રાજજી મહારાજ 12,000 બ્રહ્માંગનાઓ શ્યામાજી સહિત બધાની ઉપર ફારામોશીનું આવરણ નાખે છે અને અક્ષર બ્રહ્મ ઉપર પણ ફરામોશીનું આવરણ નાખે છે. તો ફરામોશીના પડદા વિશે 4 વાગે યુગલ સ્વરૂપ અને સખીઓ મૂળ મિલાવવામાં આવે છે. શ્રી રાજજી 3 વખત માનો ખેલ જોવાની ના પાડે છે. સખીઓ દાડમની કડીઓની જેમ એકબીજાની સાથે હરોળ 3 હરોળમાં ગોઠવાઈ જાય છે. 4:30 વાગે પરમધામના 4:30 વાગે શ્રી રાજજી એ શ્યામાજી સખીઓ અને અક્ષર બ્રહ્મ ઉપર ફરામોશીનું આવરણ નાખ્યું. હવે અહીંયા સમજાવવા પ્રયત્ન કર્યો છે કે ફરામોશી એટલે શું. નિંદ રૂપી પડદાને ફરામોશીનો પડદો કહે છે અને તેને માટે વાણીની અંદર 9 શબ્દ વાપર્યા છે. મોહ, અજ્ઞાન, ભ્રમ, કર્મ, કાલ, શૂન્ય, નિરાકાર, નિર્ગુણ અને નિંદ. આ અલગ અલગ 9 પ્રકારના શબ્દોથી સ્વામી શ્રી પ્રાણનાથજી ફરામોશી શબ્દને સમજાવવા પ્રયત્ન કર્યો છે. તો આપણા અક્ષર બ્રહ્માંડ છે, એ અક્ષર બ્રહ્માંડની ઉત્પત્તિ નિંદના આવરણમાંથી કહે છે ને. આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે 5મી મહાશૂન્ય સમષ્ટિ એ ખરેખર શું છે, એ નિંદનું આવરણ છે અને નિંદના આવરણની અંદર જ અક્ષર બ્રહ્માંડ છે અને અક્ષર બ્રહ્માંડની અંદર આ મોહ, અજ્ઞાન, ભ્રમ આ બધું વ્યાપ છે. અને એટલા માટે આપણે જાગવું હોય તો એના માટે એક અને માત્ર એક જ રસ્તો છે, તારતમ વાણી. તારતમ વાણી આપણા માટે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા પોતે આવેશ રૂપિયા જગતની અંદર આવ્યા અને જગતની અંદર પ્રથમ વખત આ તારતમ વાણી આવી. પ્રથમ વખત પરમધામના 25 પક્ષનું જ્ઞાન આવ્યું. સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા યુગલ સ્વરૂપનું જે દિવ્ય સ્વરૂપ છે એનું વર્ણન પણ પ્રથમ વખત આ જગતની અંદર આવ્યું. કોના માટે? આ બ્રહ્માંગનાઓ આ જગતની અંદર દુઃખરૂપી માનો ખેલ જોવા માટે આવેલી અને એ પોતાના સ્વ સ્વરૂપને, ધામના ધણીને અને પોતાના મૂળ વતનને એ બધું વિસરી ગઈ છે. તો એ જાગૃતિ કરવા માટે આપણે આ તારતમ જ્ઞાન છે, તારતમ વાણી છે, એના મારફતે આપણે જાગૃત થવાનું છે. આપણે જાગવાનું છે અને આપણી સાથે જે કંઈ બ્રહ્માંડનો આવે એને જે કંઈ સંપર્કમાં આવે એમને પણ આ જ્ઞાનનો ફેલાવો કરી અને જગાવવાનું છે. એટલે આ જે કાર્ય છે જાગવું અને જગાવવું એ આપણો ખરેખર મૂળભૂત હેતુ રહે છે. આ જીવનનો મૂળભૂત હેતુ આ છે. તો આજે આપણે આ ફરામોશીનો પડદો સુધી લીધું. ત્યાર પછીનો આપણે ફરીથી નેક્સ્ટ ટાઈમ જોઈશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કી જય, કનૈયા લાલ કી જય, ધામ કે ધણી કી જય. હવે સુંદર